તો ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગીર સોમનાથના માનસી પરમાર રાજ્યસભાના ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે જે માદરે વતન માનસી પરમારને અભિનંદનની વર્ષા કરવામાં આવી છે, ત્યારે મોં મીઠા કરાવી સમર્થકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાના 4 ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે। 4માના એક જે માનસી પરમાર કે જેઓને ઉમેદવાર તરીકે જાહેર થતાં જ પોતાના માદરે વતન સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। જેવા સામાન્ય કાર્યકર્તાને આજે ભારતીય જનતા પાર્ટી આવી મોટી વિશેષ જવાબદારી આપી છે। પાર્ટીના વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે કામ કરતાં હું યુવા મોરચામાં કામ કરતો હતો। પાર્ટી મને પ્રદેશ યુવા મોરચામાં પણ જવાબદારી આપી હતી। એ પછી કારોબારી સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય પણ ચૂંટાણો હતો। હું કાયમી માટે વિનંતી કરું છું કે આપ સૌ પાર્ટીના એક નિષ્ઠાવાન સૈનિક તરીકે આપ બધા પણ જે જગ્યાએ, જે પદ ઉપર, જે ક્ષેત્રમાં હોય, જે વિસ્તારમાં હોય, નિષ્ઠાપૂર્વક પાર્ટી માત્ર ને માત્ર પાર્ટીનું કામ કરો। ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જ્યાં સામાન્યમાં સામાન્ય કાર્યકર્તા એક ગરીબ પરિવારમાંથી જન્મેલો બાળક આજે વિશ્વ નેતા હોય ને આ દેશના પ્રધાનમંત્રી હોઈ શકે, એટલે આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે। એટલે હું હૃદયપૂર્વક અમારા રાષ્ટ્રીય નેતૃત્વનું અને પ્રદેશ નેતૃત્વનું હૃદયપૂર્વક આભાર માનું છું।